હાલ જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું છે। આજે ભાવિકભાઈ મુકેશભાઈ એમના આંગણે આવો અવસર અને આવો ઉત્સવ જો કે સર્વ ભાવિક ભક્તોએ ખોબે અને ધોબે દાન આપ્યું છે, કારણ કે લગ્નનો માહોલ છે એટલે ફટાકડો તો ફૂટે ભાઈ, એમાં કઈ ખોટું લગાડવાનું ન હોય। તો મિત્રો જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ બે મંગળ વર્તાઈ ગયા, બે મંગળ બાકી છે। બીજા મંગળની અંદર 1001 રૂપિયા આપી અને બેન સગુણાના જવતલ હોમે છે। જે કોઈ ભાવિક ભક્તોને એ ભાઈ વલપા આગા પડજો, કોઈના ઉપર તિખારા ના આમ બારો બાર રાખો ભાઈ। આ તિખારા બેનો માતાઓની કિંમતી હાડી હોય, ફોડો ભલે પણ આમ આગા ફોડવાની જરૂર હતી ભાઈ। આ અમારે પ્રતાપરાય નો માંડવો હળી ગયો ત્યાં પછી શું કરવું? અને હવે ફોડવાય ને તો ભાઈ ન્યા નો ફોડતા હો, આગા ફોડજો, કારણ કે આમાં મહેમાનો બેનો માતાઓ બધા હોય, એની કિંમતી હાડી હોય, એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું। તમે તારે ફોડો એમાં કોઈ વાંધો નહીં, પણ બાયરો બાર ફોડજો। તો મિત્રો જ્યારે સમજવાનું આવે ત્યારે સમજવું, જ્યારે દેવાનું આવે ત્યારે દેવું, જો ઈશ્વરે દીધું હોય તો। આજે મિત્રો આ મંડળ જો કે મિત્રો ખોબે અને ધોબે દાન આપ્યું છે સર્વ ભાવિક ભક્તોએ, અને આ તમામ રૂપિયા અમારા મંડળનો ખર્ચ કાઢી તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય છે। અને બે મંગળ બાકી છે, જે કોઈ ભાવિક ભક્તોને બેન સગુણાનો આદગવણામાં જે કાંઈ લખાવવું હોય એ લખાવી શકે, અને બે મંગળમાંથી એક મંગળ ખાલી ન જાય। બીજા મંગળની અંદર 1001 રૂપિયા આપશે। અને મિત્રો અમે જે કાંઈ કાલાવાલા કરીએ છીએ એ એક ગૌ માતાના ઘાસ સારા માટે। જોકે આજે અમારે મુકેશભાઈના આંગણે આવું ભવ્ય આયોજન, અને બીજા પડતામાં કે મિત્રો આ મંડળ કચ્છ કાઠિયાવાડ ગુજરાત એટલું જ નહીં, આ મંડળ ગુજરાતની બહાર પણ રમી આવ્યું। બોમ્બે, પૂના, નાગપુર આવા સિટીની અંદર એક રામદેવજી મહારાજનો ઇતિહાસ, અને બીજા પડતામાં કે મિત્રો આ મંડળની પાછળ જેને રાત દિવસ એક કરી અને આ મંડળને જે એટલું નામ અપાવ્યું હોય અને એટલે સુધી પોગાડ્યું હોય, તો એવા અમારા મેન મંડળના પ્રમુખ, ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું, અમારા 35 જણાનું સંચાલન કરે, બધાને માર્ગદર્શન આપે। જો કે મિત્રો નાની ઉંમરમાં જેને મોટું નામ બનાવ્યું હોય, આજે ગુજરાતનો લગભગ કોઈ એવો કલાકાર બાકી નહીં હોય કે અમારા પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય। ખોટા વખાણ નથી કરતો, પણ એની ખાલી ઇન્સ્ટા ખોલીને જોઈજો, જયદીપસિંહ જાડેજા ઓફિસર। આજે અમારે મુકેશભાઈના આંગણે મેન મંડળના પ્રમુખ પણ પધાર્યા, જેને એક ગૌ માતાની લાગણી અને જેને ધર્મનું બીડું ઝડપવું હોય। મિત્રો તો અમારા મેન મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજાને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો મારો બાપ। એનું કારણ છે કે એક સરસ ગૌ માતાના માટે આવું કાર્ય કરતા હોય। ક્યાં પ્રમુખ સાહેબ ઉભા થાવ બાપુ, અરે મારા ગળાના આમ, અને એમાંય મુકેશભાઈ નું આંગણું જોરદાર તાળીઓથી વધાવી લો મિત્રો। આ અમારા મેન મંડળના પ્રમુખ 35 જણાનું સંચાલન કરે, બધાને માર્ગદર્શન આપે। તો આપણે જાજો સમય નથી લેવો, એનું કારણ છે કે આખ્યાન ઘણું બાકી છે। બોલવામાં જો હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાસીન ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે? અને હજી તમને બધાને આનંદ કરાવવાનો છે। આખા વર્ષનો જે કઈ ઠાક લાગ્યો હોય એ ઠાક ઉતરી જાય મારો બાપલ્યો। જો કે અલગ ધણીના દરબારમાં આવી એટલે ઠાક ઉતરી જ જાય। જો કે પાછું એનું કારણ છે કે અમારે પ્રમ દિવસે ઠેઠ સુરત છે, અને સુરત થી સીધા અમદાવાદ છે, અને એ પણ આખ્યાન અમારું લાઈવ છે। એમાં અમારી ચેનલનું નામ છે જયદીપસિંહ જાડેજા ઓફિસર, એના ઉપર લાઈવ બતાવવામાં આવશે। તો આપણે લાઈવ પણ તમે જોઈ શકો, અને તમને એમ થાય
કે અમે એક ગૌ માતા માટે કાલાવાલા કરીએ તો આ સભાની અંદર એક ગૌ માતાની જોડી આવશે, ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી એ જોડીને વધાવી લેજો. કોઈ પાસે છૂટા ન હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એની મજાક ના ઉડાડતા, અને મજાક ઉડાડે ને એની એ આખી જિંદગી મજાક ઉડે એની. જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં, પણ એને હાવ જોડી ન સમજતા, એને તોરણિયાના પીરનો નેજો સમજ્યો. નાખો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી સ્પષ્ટ કરી લેહો ને મારો બાપ, તોય તમારું જીવન ધન્ય થઈ જાય. તો એટલું કહી મારા શબ્દને વિરામ આપું અને મુકેશભાઈને મારા લાખ લાખ વંદન. અને જે એવડું મોટું આયોજન કર્યું એવા અમારા મુકેશભાઈ ક્યાં છે? મનના માનેલા, અહીંયા આવો, ટેજ ઉપર આવો, મારો બાપ અહીંયા આવો. આ કાર્ય કરવું કઈ જેવી તેવી વાત નથી ભાઈ. આ લોઢાના સીણા છે. આ તો વાવો ઈ ઉગે, અને ઉગે એને કોઈ નો પૂગે. એનું કારણ છે કે મારો બાપલિયો મુકેશભાઈને મારા લાખ લાખ વંદન કે એક ગૌ માતાના માટે આવું સરસ મજાનું કાર્ય કર્યું. ભાઈ અમારા મુકેશભાઈને એકદમ જોરદાર તાળીઓથી વધાવ્યો મારો બાપલિયો. મુકેશભાઈ તમને લાખ લાખ પ્રણામ. 12 બીજનો ધણી અને મા ભગવતી હંમેશને માટે જીત પાવે, શારાતનો સાયો રાખે અને સડતી કળા આપે મારો બાપ મુકેશભાઈ, ધન્ય હો. તો એટલું કહી મારા શબ્દને વિરામ આપું. એવા અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલિયો મુકેશભાઈના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. ભાઈ પેલા ફેરામાં અમારે મુકેશભાઈ એમના તરફથી 1101 આવે છે, અને આ બીજા ફેરામાં પણ 1101 આવે છે. જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ દાતાઓને. અને હજી 2 મંગળ બાકી છે. 2 મંગળમાં હજી પણ 1100 રૂપિયા બેન સગુણાના હાથગવણામાં લખાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે અમારે ભાઈ મિલન, જો કે તમે તો બધા મને ઓળખતા જ હશો આ ટીવીમાં કે અથવા તો યુટ્યુબમાં, અને વધુમાં વધુ ફેમસ કર્યો હોય તો નાના બાળકો. ભાઈ મિત્રો, અમારે મુકેશભાઈ અમારા પ્રમુખ સાહેબ નું સન્માન કરે. જોરદાર રામાપીરની જય બોલ્યું. બોલ એ તોરણિયાના પીરની. વાહ ભાઈ વાહ, ધન્ય હો. આજે અમારે મુકેશભાઈના આંગણે આવું ભવ્ય આયોજન હોય, ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આપણે જાજો સમય નથી લેવો, એનું કારણ છે કે આખ્યાન ઘણું બાકી છે મારો બાપ.